મોડાસા નગરપાલિકામાં દંડક તરીકે વિશાલ ભાવસારની વરણી કરવામાં આવી છે। મોડાસા નગરપાલિકાની વાત કરીએ, સત્તાધીશોના નામ જાહેર થઈ ગયા છે। તે મુજબ પ્રમુખ તરીકે જયશ્રીબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે ગફુરભાઈ રબારી, કારોબારી ચેરમેન તરીકે અનિલ પટેલ, સત્તા પક્ષના નેતા તરીકે યાજ્ઞિક ભટ્ટ અને દંડક તરીકે વિશાલ ભાવસારની વરણી બાયડ નગરપાલિકાના પ્રમુખ તરીકે જીતેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ તરીકે અતુલ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે હેતલ પટેલની વરણી કરવામાં આવી। આ તરફ પાલનપુરની વાત કરીએ, નગરપાલિકાના પ્રમુખ તરીકે સુનીતાબેન પટેલ, ઉપપ્રમુખ પદે દશરથસિંહ અને કારોબારી ચેરમેન પદે નાગજીભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે। તો મોરબીની માળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે હારૂન સંઘવાણી, ઉપપ્રમુખ તરીકે વિરમ મોવર અને મોરબીની માળિયા નગરપાલિકા એ નગરપાલિકા જ્યાં કોંગ્રેસનું શાસન છે, એટલે કે અહીંયા કોંગ્રેસના હોદ્દેદારો સત્તા સંભાળી રહ્યા છે। હારૂન સંઘવાણી પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે વિરમ મોવરને જવાબદારી સોંપાઈ છે। બોટાદ નગરપાલિકાની વાત કરીશું, પ્રમુખ તરીકે અશ્વિન ખસિયા, ઉપપ્રમુખ તરીકે છેલાભાઈ મેર અને કારોબારી ચેરમેન તરીકે નીતિન સુતરિયા, તો દંડક તરીકે જશમતભાઈ બાવળિયાની નિમણૂક કરવામાં આવી છે। વલસાડની ઉમરગામ નગરપાલિકા પ્રમુખ તરીકે ખુશ્બુબેન જાદવ, ઉપપ્રમુખ તરીકે યોગેશ દાંડેકર, નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ગૌરવ કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે। વાઘોડિયા નગરપાલિકા જ્યાં પ્રમુખ તરીકે બ્રિજેશ ગોસ્વામી, ઉપપ્રમુખ તરીકે સંદીપ ડોડિયા, નગરપાલિકાના પક્ષના નેતા તરીકે હરિકૃષ્ણ પટેલ, દંડક તરીકે કપિલાબેન વસાવા અને કારોબારી ચેરમેન તરીકે કુનાલ મહેતાને જવાબદારી સોંપવામાં આવી છે।